અંકલેશ્વર પંથકમાં કાળઝાળ ગરમી પડી રહી છે। લોકો ગરમીથી બચવા ઠંડા પીણાનો સહારો લઈ રહ્યા છે। કાળઝાળ ગરમીમાં છાસ લોકોના કાળજે ટાઢક પહોંચાડે એવા ઉમદા હેતુથી અંકલેશ્વર દાઉદી વોહરા જમાત અંજુમને જમાત કમિટી અંકલેશ્વરના નેજા હેઠળ બુરહાની ગાર્ડ્સ ઇન્ટરનેશનલ, તોલોબા ઉલ કુલિયાત અને શબાબ ઉલ એડીઝ જહાબી દ્વારા 3 રસ્તા સર્કલ પાસે ગરમીમાં રાહત મળે તે માટે રાહદારીઓ અને વાહન ચાલકોમાં ઠંડી છાશનું વિતરણ કરવામાં આવ્યું હતું। સમગ્ર કાર્યક્રમનું અંકલેશ્વર દાઉદી બોહરા સમાજના આમિલ મુલ્લા મુફદ્દલ બરોડાવાલા ઉપસ્થિતિમાં આયોજન કરાયું હતું, જેમાં ખાસ કરીને છાશ વિતરણની સાથે સાથે છાશ પીને ગ્લાસ ગમે ત્યાં ના ફેંકાય તે અંગે સ્વચ્છતાનું પણ ધ્યાન રખાયું હતું। બિસ્મિલ્લાહિર્રહમાનિર્રહીમ। અમે દાઉદી વોરા જમાતના આગેવાન, અમારી 3 કંપની છે, બુરાની ગાર્ડ્સ, ટોલોબા અને સબાબ। અત્યારે આ કાળઝાળ ગરમીમાં અમારા તરફથી ઠંડી છાશનું વિતરણ કરવામાં આવ્યું છે। દાઉદી વોરા સમાજ તરફથી આ ઠંડી છાશનું વિતરણ કરવામાં આવ્યું છે। અત્યારે અમે રાહદારી છે, ડ્રાઈવર છે, શાકભાજી મંડળીવાળા છે, બધાને જ છાશ વિતરણ કરીએ છીએ આટલી કાળઝાળ ગરમીમાં। અને સાથે સાથે અમે સ્વચ્છતા અભિયાન બી રાખીએ છીએ, જેથી કે નીચે પડેલા ગ્લાસ, કચરો કે કંઈ બી પાણીનો કંઈ બી વગાડ હોય અમે એને ડસ્ટબિનમાં પૂરેપૂરો એહતિયાત રાખીને કામ કરી રહ્યા છે।